મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના રતનમહાલના જંગલોમાં 9 મહિનાથી વાઘ સ્થાયી થયો છે. મધ્યપ્રદેશથી રતનમહાલના જંગલમાં વાઘ પ્રવેશ્યો હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા 9 મહિનાથી આ વાઘ રતનમહાલના જંગલમાં ફરી રહ્યો હતો, પણ હવે તે આ જ જંગલમાં સ્થાયી થયો છે. બનાવના પગલે વન વિભાગ વાઘનું સતત મોનિટરિંગ કરી રહ્યું છે. વાઘના ખોરાક માટે અભયારણ્યમાં 35 હરણ મુક્ત કરવામાં આવ્યા છે. જો કે આ વાઘે એક બકરીનું મારણ પણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ નેશનલ હાઈવે ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીના નિષ્ણાંતોએ આ વાઘને જોઈ લીધો છે, જેથી નર વાઘ માટે એનટીસીએ પાસેથી માદા વાઘ મેળવાશે તેવી માહિતી પણ મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના જાંબુઆ નજીક વાઘની ઘણી વસ્તી છે અને ત્યાંથી ફરતો એક વાઘ રતનમહાલના જંગલમાં આવી ચડ્યો હોવાનું વન વિભાગે અનુમાન લગાવ્યું છે. ત્યારે હવે ફરીથી ગુજરાતમાં એક વાઘે દેખા દેતા વન્ય પ્રેમીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.